હારું ગામમાં લાઈટ નહીં અને આ મારો મોબાઈલ તો હારો સ્વિચ ઓફ થઈ ગયો છે. અરે રે શું કરી છે? અરે એક કામ કરું, લાલો નવું બાઇક લાવે છે, લાલાને ઘેર જાઉં અને બાઇકમાં પિન ઘાલી ચાર્જર ઘાલી અને મોબાઈલ ચાર્જિંગ કરી દો. આ તો ફૂલ ચાર્જિંગ કરી દો, કારણ કે આ ગામમાં લાઈટ આવવાનું જ નહીં 3 દાડા વરસાદ ના લીધે. લાલાને ઘેર જવા દે અને એને બાઇકમાં મોબાઈલ ચાર્જિંગ કરીને લાવ હેડ. એટલે હારા ઓહો લાલભાઈ, હાય બસ આ તમારે ઘેર જ આવતો હતો. હા અલે આ કોમ હતું લે એટલે કોમ હતું એટલે ને નવું બાઇક લાવ્યો વાત સાચી. અલે આ હો લે નવું લાવ્યો જો 1,22,000 માં પડ્યો. ઓ બાપા 1,22,000 નું? હા સારું કહેવાય ને. સારું ગામમાં લાઈટ જ નહીં ને આપણે તમારે લાઈટ ના એવું એક કંટા રહ્યું ને મારે તો મોબાઈલ સ્વિચ ઓફ થઈ જતો. આ કેવું ચાલે? હા નહીં લે આ થોડુંક જ ચાર્જિંગ 20% ચાર્જિંગ રહ્યું. હા તો છે. ઓહો સારું કહેવાય. સારું મેં સાંભળ્યું કે લાલભાઈ નવું બાઇક લાવ્યા ને મોબાઈલ પેલું ચાર્જિંગ હોય તો આ લઠ્ઠો લઈને હોય આવ્યો. અલે હો લે ચાર્જિંગ થાય પણ મારે તો પીન જ નહીં ને. અલે આ બધું જોડે લઈને જ ફરું લે હેર ગાલ દે મારામ. આ મારે તો સ્વિચ ઓફ થઈ ગયો, ઓલવાઈ જો ફોન લે હેરે. આ લઠ્ઠો અલે એ બધું મારામાં આવતું જ નહીં પણ ચમ હા નવું બાઈક એ બધું ના આવે આમાં. અલે મેં સાંભળ્યું હે કે નવા બાઇકમાં સિસ્ટમ હે કે આમાં ખાલી કેબલ એકલું જ આવે, આ બધું ના આવે. તો હું તો આ લઠ્ઠો હોય લઈને આવ્યો કે લઠ્ઠો ગાલ દે. આ લઠ્ઠો તો કરવાનો આ તો એવું આવે મારું ચાર્જિંગ કર દો અને આ કેવું ચાલુ એને થાય કે પછી બાઇક બંધ કરીને કરીએ તો ચાલુ થાય? અરે આ બાઈક ડાયરેક્ટ થઈ જાય. ડાયરેક્ટ ચાલુ કરવું પડે પછી ચાર્જિંગ થાય એમ? હા મારે તો ડાયરેક્ટ થાય ડાયરેક્ટ. એવું સારું કે સારું લોન મને ચાર્જિંગ કરાવે લાલભાઈ. સારું ગમે 3 દાડા વગર. હા કોલામ કરવાનું આ કોલામ. ઓહો બરા કોલામ ગાલ દે. થયું ચાર્જિંગ થયું? હો થયું લાલભાઈ. હો કેટલા કલાકમાં થશે? થશે 5-6 કલાક લાગશે વધારે નહીં. સારું 5-6 કલાક? આ તો બહુ કહેવાય. એટલે આ 5-6 કલાક તો થાય ચાર્જિંગ થશે. આ સારું નવું બાઇક 1 લાખ કેટલા પડી તમારે? 1,22,000. 1,22,000. મારે આવું બાઇક લાવવું પણ સારું પૈસા જ નહીં હમણાં. પણ હું લાવી દઉં ને તો આવું ચાર્જિંગ બાજિંગ ચાલે કરે મારે હોય. હા લાવી દે આપણે બાઈક લાવી દે. હો મારું બાઈક તો લાવી દે. બાઈક ના હપ્તા તો ભર્યા ખાય એમ ગામમાં એમ રખડી ખાય. દેવું કરી લે થોડુંક. ઓય મિત્યા બોલ આપણે નવું બાઈક લાવી દે તું. અલે કાલે જ છોડાવી દઉં. ઉભા રહે કાલે મોબાઈલ ચાર્જિંગ થાય પછી કાલે આપણે બે જઈએ ડાકોર અને નવું જ બાઈક છોડાવી દઈએ. મારે 5-6 કલાક ચાર્જિંગ થઈ જશે તો નહીં, કારણ કે આ ચોમાસામાં તો આપણે લાઈટ નું બહુ તકલીફ પડે છે અને આ મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય. આના કરતા બાઈક હોય ને તો ચાર્જિંગ ડટ્ટો પિન ઘાલી જ દે ઘસ દઈને એટલે ચાર્જિંગ થયા જ કરે. લાવી જ દઉં કાલે જ લોડ પડે. કેટલું ભરે? કેટલું ભરવાનું આવે? આપણે 22,000 ભર દેજે. 22,000 તો ચોરી સેટિંગ કરશું. હા ભર દઈશું આપણે, વાંધો નહીં. હેડો આપણે પેલા તમારા પપ્પાની જમીન હે ને ગામમાં હોવા એ આપણે એક ફટકા મારે એટલે એક બાઈક આવી જશે. એવું જ કર્યા પર એવું કરવું પડશે. હો સારું. અરે કશું નહીં કરવાનું. શું કરવાનું ખબર હે? તમારા પપ્પા કે આ તો નિહારમાં એક આગળ વાળી ને તો સહી કરી દો અને આમાં એ જમીન વેચી દેવાની. એવું જ કરવું પડશે. સારું હો આલી જ પાડી પછી, કારણ કે અત્યારે મારા જોડે 1 રૂપિયો નહીં મારે ગજબ. એટલે સાચું બાઈક આવી જશે તો આપણે એમટી લઈએ. એમટી મોનાઈ ભારે લઈએ. એમાં ચાર્જિંગ થશે કે નહીં થાય? ચાર્જિંગ અડધા કલાકમાં તો ફૂલ. હા એ લાવી દઈએ. હેડો એમટી ફેમટી લાવી દઈશું આપણે. આપણે કાલે લેવા જઈએ. હા બાઈક પર બેસી જાય.